લાલા, આટલી રાતે સિજ્જસ તું? 2 વાગ્યા અત્યારે, હાથમાં બેગ. હે? ઘર મૂકીને જાઉં છું એટલે? ક્યાં જા છો ઘર મૂકીને? તું ગાંડો થઈ ગયો છે? તને પપ્પા થોડુંક એવું ખીજાણા ને તું ઘર મૂકીને જા છો? નહીં 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 નહીં. બોલ, શું થયું? લાલા, હું મયુર છું, તારો મોટો ભાઈ. મને કે શું થયું બોલ. કઈ લોચો માર્યો તે વાર? કોઈ યાર લફડો? હા, એક્ઝામ હતી ને તારે? રિઝલ્ટ કઈ આડાવડું એવું? તો શું થયું? બોલ, શું થયું? હું છું ને, આવેલ હેન્ડલ. બોલ. અરે બોલ. બોલસ કે પપ્પાને બોલો. બોલ. નહીં ખીજાવ, બોલ. હા, પપ્પા જે તને દર મહિને 10,000 આપતા હતા એ યાદ છે તારી ફીસ માટે. યસ. ખ્યાલ છે મને. 2 લાખ થયા હતા. ઉડાડી દીધા મતલબ? ક્યાં ઉડાડી દીધા 2 લાખ? શેર બજાર? તું શેર બજાર કરે છે? તને ખબર છે તે શું કર્યું? 2 લાખ રૂપિયા તું હારી ગયો મતલબ? અરે પપ્પાને ખબર પડશે તો શું કરશે? લાલા, તારા નેક્સ્ટ સેમિસ્ટરની ફીસ હતી. ક્યાંથી ભરશું હવે તારી ફીસ? નહીં 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 નહીં. રોંગ. તે મને હટ કર્યો છે. 2 લાખ રૂપિયા તું શેર બજારમાં હારી ગયો? અરે તને ભણાવવા હાટું પપ્પા કેટલું કરે છે, હું કેટલું કરું છું. જા જા, તારે અમને બધાને છોડી જાઉં ને ઘર મૂકીને જા. પેલા તો રોવાનું બંધ કર. જો લાલા, ખોટું બોલીને કઈ વસ્તુ કોઈ પણ સફળ નથી થતું. સૌથી પહેલાં કાલે જ્યારે પપ્પા ઉઠે એટલે શાંતિથી એને બધું સમજાવી દે. શાંતિથી બધું સત્ય કહી દે ને. કે એમને કે તને પછતાવો છે, તું ટ્રાય કરીશ, સારી રીતે બધી મહેનત કરીશ. પણ લાલા, હું તને એક જ વાત કહું કે તે જે કર્યું છે ને, બહુ ખોટું કર્યું છે. આઈ એમ ઓલ્સો હર્ટ. તારી ઉપર કેટલો ટ્રસ્ટ હતો અમને લાલા.